વડોદરાના તરસાલીથી ધનિયાવી જવાનો મુખ્ય માર્ગ બિસ્માર, રોડ પર પડ્યા છે ઠેર ઠેર ખાડા। બીજી તરફ વાહન ચાલકો પણ પરેશાન છે। છેલ્લા કેટલાય મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ અહીં છે। અંદાજે 1.5 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં છે। 5 મિનિટનો રસ્તો કાપવા 20 મિનિટનો સમય લાગે છે। વરસાદ બાદ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ પણ બારોબાર છે। તો ખાડાઓમાં પાણી ભરાવાના લીધે ગંદકીનું સામ્રાજ્ય પણ છવાયેલું છે। આ રોડ એવો ને એવો જ છે, કશું સુધારતા નહીં। સુધારે છે પાછા 2 દિવસથી એવા જ થઈ જાય છે। ખાડા ટેકરામાં છોકરાઓ સ્કૂલ જાય છે તે બી બચારા પડી જાય, કેટલા બાઇકોવાળા પડી જાય છે। આ લોકો છૂટાઈને આવી જાય છે, કશું કરતા નથી। આ કાલે કરતા હતા, ખાલી માટોડી નાખી, માટોડીમાં તો કંઈ ખાડા પુડાવાના છે। પાણી બી ભરાઈ જ રહે છે। હા, બધોને તકલીફ છે જવાની। આ લોકો પોતે આવે તો ખબર પડે બાઇક લઈને। સ્થાનિક માણસોને બહુ જ પરેશાની છે। આ વરસાદમાં જ્યારથી ખાડા પડ્યા ત્યારથી આ લોકો પૂરવા આવે છે, પણ નાટક જ કરે છે। ખાલી બતાવે છે ફોટા પાડીને કે અમે પૂર્યું, પણ બીજા જ દાડા આવીને ચેકિંગ કરી જાઓ, એ ખાડા હતા એના એ જ છે। ખાલી ખોટા પૈસા સરકારના પડાવે છે। પૈસા કમાવા માટે જ અને જે આ ફોટાઓની સિસ્ટમ આવી છે એટલે સાબિતી થઈ જાય। માણસો બતાવે કે આ કામ કરે છે, પછી કોઈ કામ કરતું જ નથી। ફોટા પાડીને બતાવી દે કે અમે આટલા માણસો મૂક્યા અને ખાડા પૂર્યા। વડોદરા શહેરના તરસાલીથી ધનિયાવી જવાના મુખ્ય રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। નેશનલ હાઈવેથી આજે ધનિયાવી તરફ જાય તે મુખ્ય રસ્તો છે। જોકે સ્થાનિક લોકોએ પણ અવારનવાર રજૂઆત કરી, પરંતુ લોકોની સમસ્યા છે ઠેરની ઠેર છે। છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં નથી આવતું અને આ જે રસ્તો છે ત્યાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે। અંદાજે 1.5 કિલોમીટરનો આખો આ રસ્તો છે અને આખા રસ્તાની આ જ પ્રકારની પરિસ્થિતિ છે। રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે તે પણ અહીંયા કહેવું મુશ્કેલ છે। સ્થાનિકો છે તે અહીંયાથી મહા મુસીબતે પસાર થવા માટે મજબૂર બન્યા છે, કારણ કે જે રીતે વાત કરીએ તો આખા રસ્તા ઉપર ખાડા અને ખાડા જેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અહીંયાથી સ્કૂલે જતા જે બાળકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક મહા મુસીબતે પસાર થવા માટે મજબૂર બન્યા છે, કારણ કે આ ધનિયાવી તરફ જવાનો આજે મુખ્ય રસ્તો છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે રીતે અહીંયા તંત્રના જે અધિકારીઓ આવે છે તેઓ માત્ર કામગીરી કરી 2 ખાડા પૂરી ફોટા પાડી અને જતા રહે છે। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે બીજા દિવસે તે જ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે। સાથે સાથે જે ખાડાઓ છે ત્યાં પાણી ભરાવાના કારણે પણ લોકોને ક્યાંક ને ક્યાંક રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે। એટલે ચોક્કસથી આ જે કામ છે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી જે સ્થાનિકો છે તે માગણી કરી રહ્યા છે। જોકે હાલ તો આખો આ જે નેશનલ હાઈવેથી મુખ્ય અંદર તરફનો આખો રસ્તો છે અને 5 મિનિટનો આખો આ રસ્તો કાપતા સ્થાનિકોને 20 મિનિટ જેટલો સમય લાગે છે। સ્થાનિક લોકો છે તે આ પ્રકારના રોડથી ક્યાંક ને ક્યાંક અકસ્માતનો પણ ભોગ બની રહ્યા હોય તેવું કહી રહ્યા છે। અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તે રાત્રે પણ ક્યાંક ને ક્યાંક આ જે ખાડાઓ છે તેમાં ખાબકે છે અને જે વાહન ચાલકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈજાઓ છે તે પહોંચતી હોય છે। સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રોડ છે તેનું સમારકામ કરવામાં આવે, કારણ કે અહીંયાથી જે પસાર થતા તમામ વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે રીતે મુખ્ય રસ્તો છે અહીંયાથી વડોદરા શહેરમાં અંદર પ્રવેશવાનો, ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તેનાથી ક્યાંક ને ક્યાંક જે નાગરિકો છે તેમાં પણ હાલ રોષ જોવા મળે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।